નમસ્તે દોસ્તો, આજે હું તડકા છાયાનો કેરીનો છુંદો એની રેસીપી લઈને આવી છું. તો અહીંયા આગળ મેં 1 કિલો જેટલી કેસર કેરી લીધી છે. તેને સારી રીતે ધોઈ લીધી છે અને કપડાથી સારી રીતે લૂછી લીધી છે. કોટનના કપડાથી લૂછી લીધી છે. તો સૌથી પહેલાં તેને આપણે છોલી લઈશું. તો તેની ડીટલીનો ભાગ આપણે આ રીતે ચાકુની મદદથી કાઢી લઈશું અને આ રીતે તેના છોલટા કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો. અને છોલટાને ગોટલીનો ભાગ કાઢી લઈને તે કેરીનું વજન 700 ગ્રામ જેટલું થયું છે. તો તે પ્રમાણે આપણે શક્કર ખાંડ લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે છોલટા બધી જ કેરીના કાઢી લઈશું. તો અત્યારે કેરીની સિઝન છે અને કેરીનો છુંદો તડકા છાયાનો ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકોને ખૂબ જ ભાવે છે. તો એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ચટપટો અને ટેસ્ટી બને છે દોસ્તો. અને કેરીનું કટકીનું અથાણું પણ સરસ બને છે. તો તમે જોઈ શકો છો વઘાર્યો છુંદો પણ સરસ રીતે બની શકે છે. તેને તેલ અને લવિંગ અને મરી અને તજનો ટુકડો નાખીને વઘારીને પણ બનાવી શકાય. તો અત્યારે આપણે તડકા છાયાનો છુંદો બનાવીએ. તો તમે જોઈ શકો છો આ રીતે બધી જ કેરીઓ હું છોલી લઈશ ચાકુની મદદથી. તમે જોઈ શકો છો ફટાફટ તેના છોલટા નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ કાચી કેરી છે. આ રીતે ફટાફટ છોલટા નીકળી જશે. કેસર કેરી બહુ ખાટી હોતી નથી અને તેનો છુંદો ખૂબ જ સરસ બને છે. એકવાર જરૂરથી બનાવજો. મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો કઈથી જુઓ છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો તમે જોઈ શકો છો બધી જ કેરીના છોલટા મેં આ રીતે કાઢી લીધા છે અને આ છીણી લીધી છે મેં અને પ્લેટ થાળી લીધી છે. તો મોટા કાણાવાળી છીણીથી આપણે તેને છીણી લઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે તેને છીણી લેવાની છે. બધી જ કેરીને આ રીતે છીણી લઈશું. તમે જોઈ શકો છો તેનું વઘાર્યો છુંદો પણ સરસ લાગે છે. બહુ ટેસ્ટી બને છે. હું અત્યારે તડકા છાયાનો છુંદો બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે દોસ્તો. એને 7 દિવસ સુધી તડકામાં રાખવાનો હોય છે. આ રીતે તમે જોઈ શકો છો દોસ્તો. બધી જ કેરીને આપણે આ રીતે છીણી લઈશું. તમે કેરીનો છુંદો કેવી રીતે બનાવો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મારી રેસીપી કેવી લાગે છે તે પણ જરૂરથી બતાવજો. તો તમે જોઈ શકો છો બધી જ કેરી મેં આ રીતે છીણી લીધી છે. તો તેને હાથની મદદથી થોડો તેનો જે કંઈ કેરીનો રસ હોય ખાટો તે થોડો કાઢી લઈશું. બરોબર નીચવવાની નથી, થોડો જ તે કાઢવાનો છે. અને ના કાઢો તો પણ સરસ બનશે. થોડો ચટપટો અને ખાટો બનશે. તો ના કાઢો તો પણ સરસ બનશે. તો મેં થોડોક કાઢી લીધો છે તેનો રસ. તો તમે જોઈ શકો છો ખાટું કેરીનું પાણી થોડું મેં કાઢી લીધું છે. હવે તેની અંદર હું 400 ગ્રામ જેટલી શક્કર નાખીશ અને 2 ચમચી જેટલું મેં અહીંયા નમક લીધું છે, મીઠું. તો મેં ટાટા નમક લીધું છે. તો તમે જોઈ શકો છો 400 ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે, શક્કર. તો તેને બરોબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરી દઈશું. હમણાં કોઈ પણ મસાલા એની અંદર નાખવાના નથી. તો તમે આ રીતે જરૂરથી બનાવજો. સફેદ કપડાથી તેને આ રીતે કવર કરી દઈશું. તો તમે જોઈ શકો છો દરરોજ સાંજે તેને હલાવવાનો છે અને સવારે તેને તડકામાં મૂકવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો
કેરીનું પાણી છૂટું પડ્યું છે અને ચાસણી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતનો અમારે છુંદો જોઈએ તો 6 દિવસ જેટલા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો હજુ પણ 1 દિવસ જેટલું હું તડકામાં રાખીશ. તો તેના માટે હું હવે ગરમ મસાલો નાખીશ. ગરમ મસાલામાં તજના 2 ટુકડા છે, લવિંગ છે, મરી છે અને થોડુંક જીરું છે અને થોડુંક લાલ મરચું નાખીશ અને 3 મેં ઇલાયચી લીધી છે. ઇલાયચી હું આખી જ નાખું છું, તમે પાવડર કરીને પણ નાખી શકો છો. અને થોડીક હળદર નાખીશ અને બધા મસાલા આની અંદર મિક્સ કરી દઈશું અને ફરી તેને 2 કલાક માટે આછા કૂણા તડકામાં સવારના કૂણા તડકામાં મૂકીશું અને પછી લઈ લઈશું. તો તમે જોઈ શકો છો તેને કવર કરી દઈશું, એક પ્લેટ મૂકીશું, એની ઉપર કપડું બાંધી દઈશું અને 2 કલાક માટે કૂણા તડકામાં હું રાખીશ. તો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે અને જે મરચું નાખ્યું છે મેં થોડુંક, તો તેનાથી તેનું પાણી પણ છૂટશે અને તમે જોઈ શકો છો આ રીતની થોડીક ચાસણી બની છે, વધારે ચાસણી નથી બનાવવાની. તો તમે જોઈ શકો છો આ રીતની, તો ખૂબ જ ટેસ્ટી એવો બનશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે. તો હજુ હું 2 કલાક માટે રાખીશ, તો એના માટે હું ફરીથી ઢાંકી દઈશ અને સવારના કૂણા તડકામાં 2 કલાક માટે હું એને રાખીશ. મારો વિડીયો કઈ સિટીમાંથી તમે જુઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. જુઓ અમારો છુંદો બનીને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મરચું નાખવાથી થોડું પાણી છૂટ્યું છે, તમે જોઈ શકો છો અને સરસ એવો છુંદો અમારો બનીને રેડી થઈ ગયો છે. આ છુંદો તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો જુઓ હું બાઉલમાં કાઢી રહી છું. તો આ રીતનો છુંદો બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. રોટલી પરાઠા સાથે પણ તમે ખાઈ શકો છો. ખૂબ જ ચટપટો, થોડો તીખો એવો ખૂબ જ ટેસ્ટી લાગે છે છુંદો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો દોસ્તો. રેસીપી પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, કમેન્ટ કરજો દોસ્તો. બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં. તો તમે જોઈ શકો છો તેનો લુક કેટલો સરસ આવ્યો છે અને એટલો ટેસ્ટી બન્યો છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો દોસ્તો. તમે જોઈ શકો છો દોસ્તો કેટલો સરસ બન્યો છે. ખૂબ જ ચટપટો અને ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો દોસ્તો. થેન્ક યુ.